સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આ વખતે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર માટે વાલી વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં પત્ર પાઠવીને રજૂઆત કરી છે। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એક વખત ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી એક્શન મોડમાં આવી ગયા છે। તંત્રમાં ચાલતી લાલિયાવાડી સામે અનેકોવાર બાયું ચડાવનાર કુમાર કાનાણીએ આ વખતે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે। સુરતના વરાછાના ધારાસભ્ય અનેકોવાર સરકાર અને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે પડતા રહે છે। કુમાર કાનાણી પોતાની વાત છડે ચોક કહેવા માટે જાણીતા છે, ત્યારે આ વખતે કાનાણીએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચોંકાવી દીધા છે। કાનાણીએ પત્રમાં લખ્યું છે, હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા છે। વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે એડમિશન લેવાના હોય છે, તેના માટે તેઓ ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પૂરી કરવી પડતી હોય છે। તે માટે વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે, પરંતુ સુરતના નાગરિક સુવિધા કેન્દ્રો પર એટલી ભીડ થાય છે કે લોકોને રાત્રિના 2 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેવું પડે છે। સમિતિ ટોકન આપવામાં આવતા હોવાથી લોકો હેરાન થયા છે। કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો, આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી, લાંબી કતારો લાગી હતી, એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ। મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થયું છે કે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીંયા આવ્યો હતો।